ગણેશ ચતુર્થીના દિવસે 5 રાશિઓની દરેક મનોકામનાઓ પૂર્ણ થશે મિત્રો. ગણેશ પુષ્કળ આશીર્વાદ વર્ષાવશે. નમસ્કાર મિત્રો, તમારી પોતાની સૂર સ્ટુડિયો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે 12 રાશિઓમાંથી આ 5 રાશિઓની મનોકામનાઓ ગણેશજી પૂર્ણ થવા જઈ રહી છે, કે ગણેશજી પૂર્ણ કરશે. કે મિત્રો, આ રાશિઓને માતા પાર્વતી રિદ્ધિ સિદ્ધિના દાતા શ્રી ગણેશજીની ખૂબ જ કૃપા થશે. આ રાશિઓના વિઘ્નોનો નાશ કરનાર શ્રી ગણેશજીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક કેલેન્ડર મુજબ ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્વ છે. ગણેશ ચતુર્થ પર દર વર્ષે ભાદ્રપદ માસના શુક્લ પક્ષની ચતુર્થ તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર ગણપતિ બાપ્પા એટલે કે ભગવાન ગણેશને સમર્પિત છે. મિત્રો, ચાલો તમને જણાવી દઈએ કે શાસ્ત્ર અનુસાર આ દિવસે ભગવાન ગણેશનો જન્મ થયો હતો. તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર લોકો ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં કરે છે અને વિધિપૂર્વક તેમની પૂજા કરે છે. તેમની જણાવી દઈએ કે આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે અને અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. મિત્રો, અમે તમને જણાવીએ દઈએ કે આ વર્ષ ગણેશ ચતુર્થ 7 સપ્ટેમ્બર ઉજવવામાં આવશે. મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાની ચતુર્થ 6 સપ્ટેમ્બરે 2024ના રોજ બપોરે 3:02 શરૂ થઈ રહ્યું છે. આ તિથિથી સમાપ્ત 7 સપ્ટેમ્બર સાંજે 5:38 થશે. ઉધાર તિથિ આધાર માનીને ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવશે. મિત્રો, વૈદિક કેલેન્ડર મુજબ 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીની પૂજા અને મૂર્તિની સ્થાપનાનો શુભ સમય સવારે 11:02 થી લઈને બપોરે 1:33 સુધીનો રહેશે. આ દરમિયાન તમે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી શકો છો. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના અવસર પર ઘણા બધા શુભ યોગો રચાઈ રહ્યા છે, જે આ દિવસનું મહત્વ બહુ જ વધારી દે છે. જેમાં યોગનો પણ સમાવેશ થાય છે. મિત્રો, કારણ કે એવું માનવામાં આવે છે કે આ દિવસે તમારા ગ્રહોની સ્થિતિ સંપૂર્ણ છે અને કેટલીક રાશિઓના આ યોગમાં શુભ ફળ મળે છે. આ યોગ 7મી બપોરે 12:34 સુધી થશે. 8મી સપ્ટેમ્બરના રોજ સવારે 6:03 સુધી ચાલવાનો છે. આ ઉપરાંત આ ચતુર્થ પર રવિ યોગ પણ રચાઈ રહ્યો છે. આ યોગ 6 સપ્ટેમ્બર શરૂ થશે અને 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગે અને 7 સપ્ટેમ્બરના રોજ સવારે 9:25 સુધી ચાલશે. આ દિવસે બ્રહ્મ યોગ પણ બની રહ્યો છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં સાચા હૃદયપૂર્વક જય શ્રી ગણેશ ભગવાન લખો. તો મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે. ભગવાન ગણેશના આશીર્વાદથી તમારું જીવન બદલવા જઈ રહ્યું છે અને ભગવાન ગણેશના શુભ ચરણ તમારા ઘરમાં પ્રવેશવા જઈ રહ્યા છે, જેના કારણે અને
ભગવાન ગણેશના શુભ ચરણ તમારા ઘરમાં પ્રવેશતા જ તમને કેટલાક નવા સમાચારો સાંભળવા મળશે અને તમારો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. ભગવાન ગણેશની કૃપાથી ઉદય થશે તમારું જીવન. તમારા જીવનસાથી ગણેશજીની કૃપાથી તમારી બુદ્ધિમાં વધારો થશે અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ હવે ગણેશજીની કૃપાથી દૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીનો દિવસ તેમનો આત્મવિશ્વાસ વધારશે અને સમાજમાં તેનું સન્માન પણ વધારશે. આનાથી તમે ભગવાન ગણેશના આશીર્વાદથી તમારું પોતાનું વિશેષ સ્થાન બનાવી શકશો. તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ અને પારિવારિક મતભેદોનો અંત આવશે. સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે પાર્ટનરશિપ સાથે બિઝનેસ કરશો તો તમને તમારા બિઝનેસમાં નફો મળશે. પરિણામે તમે તમારા પાર્ટનર સાથે યાદગાર સમય પસાર કરતા જોવા મળશો. તે જ સમયે તમે બંને પરિવારોને મજબૂત કરવા વિશેષ વિચારો સાથે મળીને નક્કર પગલાં ભરશે કે મેષ રાશિના લોકો તમને ચિંતા મુક્ત જીવન જીવશે, જે તમારી આસપાસના લોકોનું મનોરંજન કરશે. આ સમયગાળામાં દરમિયાન તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે. વડીલોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને તેઓ પણ પરિવારને ખૂબ ખુશ જોઈ શકશે. ખૂબ 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 ખુશ થશે. એમ કહેવું ખોટું નહીં હોય કે ભગવાન ગણેશની કૃપાથી હવે તમારા બધા મુશ્કેલીઓ દૂર થઈ જશે. નંબર 2, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોને જણાવો કે આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશના વિશેષ આશીર્વાદ મળવાના છે. મિત્રો, જેના કારણે તમારા સમયમાં મોટો બદલાવ આવશે. આ સમય દરમિયાન આ રાશિના લોકોને ભગવાન શ્રી ગણેશની કૃપા મળવાની છે 100%. આનાથી તમે જમીન, ફ્લેટ અથવા નવું ઘર ખરીદી શકો છો. ખાસ કરીને જે લોકો બિઝનેસ કરે છે તેમને સારું ફળ મળવાની સંભાવના છે અને આ રીતે બધા પેન્ડિંગ કામ પણ પૂર્ણ થશે, જેના કારણે આ રાશિના લોકોને સમાજમાં વખાણ કરશે. અને અમે તમને જણાવીએ કે ભગવાન શ્રી ગણેશની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે. તમને તે તકો મળશે અને તમારા જ જીવનમાં પરિવર્તન આવશે. અમે તમને જણાવી દઈએ કે આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે, તમારા બધા પેન્ડિંગ કામ પણ પૂરા થશે અને તેની સાથે જ તમારું બેંક બેલેન્સ પણ વધશે. ખર્ચમાં ઘટાડો થવાના કારણે તમારો આ સમય તમારા બધા સંબંધોમાં મધુરતા લાવશે. મિત્રો, શક્ય છે કે તમે તમારા જીવનસાથીને લઈને અવ્યવસ્થા અનુભવી શકો છો. તમે થોડાક સમય માટે ક્યાંક તીર્થયાત્રા પણ જઈ શકો છો. તમને જણાવી દઈએ કે તમારું જે પણ કામ બાકી હતું તે હવે સમય પ્રમાણે પૂર્ણ થશે. સાથે જ ભગવાન ગણેશની કૃપાથી તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તે સફળતાપૂર્વક કરી શકશો. શ્રી ગણેશ તમારી આવકમાં વધારો થશે. નંબર 3, મિથુન રાશિ. મિથુન રાશિવાળા લોકોને અમે જણાવીએ કે ગણેશ ચતુર્થીના દિવસે તમને કંઈક વરદાન મળવાનું છે. હા મિત્રો, ભગવાન ગણેશની કૃપાથી તમને સમસ્યાઓમાંથી રાહત મળવાની છે. ગણેશ ચતુર્થીના દિવસે તમને કેટલાક સુવર્ણ તકો મળશે જે તમને તમારા જીવનમાં આગળ વધવામાં મદદ કરશે. તમારા સાથી મિથુન રાશિના લોકોને કહો કે ભગવાન શ્રી ગણેશ દેવની તમામ પર વિશેષ કૃપા રહેશે, જેના કારણે આવનારા સમયમાં તમને નોકરીમાં મોટું પ્રમોશન મળશે. તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારા અધૂરા નાણાકીય કાર્ય તમારા દ્વારા પૂર્ણ થશે.
પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તમને જણાવી દઈએ કે ભગવાન શ્રી ગણેશ દેવની કૃપાથી તમને કોર્ટના મામલામાં સફળતા મળશે મિત્રો. જો કોર્ટ કચેરીના ચક્કર ખાતા હોય તો આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્ય પૂર્ણ થશે. જે પેન્ડિંગ કામ હતા તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોતો બનશે અને તમારી નોકરીમાં પ્રમોશનની સંભાવનાઓ છે. સાથે જ તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. ભગવાન શનિદેવની કૃપાથી તમારા બધા કાર્ય સફળ થશે અને તમારી નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાની 100% સંભાવના છે. તે જ સમયે જેઓ નોકરી શોધી રહ્યા છે તેમની પસંદગીની નોકરી પણ મળી જશે. એમ તમને જણાવી દઈએ કે જો તમારું કોઈ ધન ફસાયેલું છે તો ભગવાન ગણેશની કૃપાથી તમને તે જલ્દી તરત મળી શકે છે. આ માહિતી મિત્રો તમારા વ્યવસાયમાં પણ અવરોધો છે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે. ભગવાન શ્રી ગણેશની કૃપાથી તમારા પર રહેશે. મિથુન રાશિના જાતકો તમારી પૂર્ણતાના પક્ષમાં આ સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવશો અને સમયને સરકી ના જવા દેતા. નંબર 4, વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા લોકો તમને જણાવીએ કે આવનારી ગણેશ ચતુર્થી પર ભગવાન શ્રી ગણેશ તમને એક બહુ જ મોટી ભેટ આપવાના છે, જે વૃષભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે, જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે. વૃષભ રાશિવાળા લોકોને ભગવાન ગણેશની કૃપાથી સમાજમાં સન્માન પ્રતિષ્ઠા મળશે. વૃષભ રાશિના લોકો માટે ગણેશ ચતુર્થીનો દિવસ લાભદાયી સાબિત થશે. આ સમયે તમને આધ્યાત્મિક આર્થિક લાભ થશે. દેવી લક્ષ્મીની કૃપા અને ભગવાન શ્રી ગણેશની કૃપા તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવી રહી છે. આ સમયે તમને ચારે બાજુથી ખુશીઓ પ્રાપ્ત થવા જઈ રહી છે. આ સમયે તમારા માટે જબરદસ્ત સંપત્તિ અને લાભનો યોગ સર્જાઈ રહ્યો છે. વૃષભ રાશિના લોકો તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે અને તમારા ઘર અને પરિવારમાં ખુશીઓની એક લાગણી રહેશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને તમને ચારે બાજુથી આર્થિક લાભ મળશે. આ રાશિના લોકોને તેમના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને રોજગાર પણ મળશે. બેરોજગાર માટે પ્રબળ સંભાવના છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે વૃષભ રાશિના લોકો તમે જે પણ કાર્યમાં હાથ લગાવશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. એવું કહેવું જરા પણ ખોટું નહીં હોય. આ સમય અને પૂર્ણતા તમારા પક્ષમાં હશે. ભગવાન ગણેશની કૃપાથી તમારા પર સંપૂર્ણ રીતે રહેશે. 5 અને છેલ્લી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો તમને જણાવવું જોઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે શ્રી ગણેશની તમારા પર જીવન પર ઘણો પ્રભાવ પડશે, જેના કારણે તમને તમારા જીવન સાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. તેમજ કર્ક રાશિના લોકો તમારા રોમેન્ટિક સંબંધો સુધરશે અને તમારી પહેલાથી જ તણાવપૂર્ણ સમસ્યાઓનો હલ થવા જઈ રહ્યો છે. તે જ સમયે કર્ક રાશિના તમારી રાશિના 4 શુભ યોગ બની રહ્યો છે, જે તમારી રાશિ પર સકારાત્મક પરિણામ લાવશે. તેવું માનવામાં આવે છે કે તમારી રાશિના ભાગ્યના તાળાઓ ખુલવાના છે. ભગવાન ગણેશના આ રાશિ પર પોતાના આશીર્વાદ વર્ષાવતા જ રહેશે. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જેના કારણે તમારા ઘરની આર્થિક સમસ્યાઓ પણ ધીરે દૂર થશે. સપ્ટેમ્બર મહિનાના કર્ક રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે.
કારણ કે ઓગસ્ટના પ્રથમ દિવસે સૂર્યનું નક્ષત્ર બદલાતું રહે છે અને આ રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તમારા લાંબા સમયથી અટકાયેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થવા જઈ રહ્યા છે. તમે આત્મવિશ્વાસ અને હિંમત અને ઉત્સાહ આ મહિને પ્રાપ્ત કરશો, જે તમને ઘણા કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નોકરી કરતા લોકોને પણ લાભ મળી શકે છે. જે લોકો પ્રતિયોગ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેઓને પણ લાભ મળી શકે છે. આ સાથે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. અમે તમને જણાવી છીએ કે તમે જેને જાળવી રાખો, તમારા સ્વાસ્થ્ય પર નજર રાખો અને બાળકો અને ઓફિસ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવી વખતે સગર્ભ સ્ત્રીઓ યાની કે પ્રેગ્નેન્ટ સ્ત્રીઓની મુસાફરી કરતી વખતે સાવચેતી રાખવાની જરૂર છે. આ રાશિવાળા તમારા પરિવાર સાથે તે સમય ખૂબ જ ખાસ રહેશે અને માતા લક્ષ્મી ના આશીર્વાદથી તમે વિશેષ અભ્યાસ કરવા જઈ રહ્યા છો. તો મિત્રો, આ 5 ભાગ્યશાળી રાશિઓ હતા જેમને ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળવાના છે. તો મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો લાઈક કરીને જરૂર જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં બોક્સમાં સાચા મનથી ભગવાન ગણેશની કૃપા એવું લખજો. એટલે કે ભગવાન ગણેશની કૃપાથી તમારી ઉપર વરસતી રહે અને તમારા તમામ અવરોધો દૂર થાય. તમારા જીવનમાં આવતી તમામ સમસ્યાઓ ભગવાન ગણેશની કૃપાથી અંત આવે. તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે. જે કમેન્ટ કરશે જય ગણેશ, શ્રી ગણેશ. તો મિત્રો, હવે મળીએ નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.